એક ગામમાં બ્રાહ્મણનું કોરડું છે, બ્રાહ્મણનું ઘર છે. તે ગોરાણીમાં કહે છે કે જો બધા ગાતા કે બધા ગોરમાં પૂજવા જાતે કે આપણે કાંઈ કે ગાવું છે કે જે ગોર બાપા કે કાંઈ વાંધો નહીં કે કાંઈ તમે સોચ્યા તૈયાર કરો, લોટા તૈયાર કરો કે તે બીજે દી તો ગોરાણીમાં લોટા તૈયાર કર્યા, સોચ્યા તૈયાર કર્યા છે ને ગોર પૂજવા જાય છે. તો ગોર પૂજી કરી ઘરે આવે તો ગોરાણીમાં પૂજા પાઠ કરે છે અને તોય રાંધે કરીને એકટાણા કરે છે. કરતા કરતા હાથા દીઠા છે તો ગોરાણીમાં કહે છે ગોર બાપાને કે તમે ત્યાં દીકરી હાટું જાવ નહીં કે હું ઘરે આવું છું, ઘરે આવી કરીને રાંધું છું કે મને એકટાણાની ઈચ્છા નથી રહેતી. કે મારે એકટાણાની ઈચ્છા નથી એકટાણાની ઈચ્છા નથી રહેતી કે તમે દીકરી હાટું જાવ કે તું તો કે ગાંડી થઈ ગઈ છે કે તું તો કે ગાંડી થઈ ગઈ તો કે મારા દીકરા બધાની બહુ કોને કર્યો મારે કોને કહેવું કે મને જોઈને હું જવાબ દેવો કે તમારે કેમ કહેવાનું કે મારો દીકરો કાંઈ છે ભણવા ગયો છે કે દીકરી જાય તો પહેલા કાંદે પહેરવાના એક પહેરો ઘરને આંગણે પહેરવાનો કે આપણે ચાર ધાન્ય ઘરનો હોનામોની ત્રણ છે કે હોનામોનો કર્યો કરી દો. કોઈ પણ બ્રાહ્મણ છે તો ગરીબ હોય છે તો આપણે દીકરી દે કે તો કે કાંઈ વાંધો નહીં કે જો દીકરીઓ હોનામોનો કરી દીધો છે. ગોર બાબા કરી કરશો તો ભગવાનનું નામ લીધું છે, કાંઠા ગોરબાનું નામ લીધું છે, લઈ લોને આ પહોંચ્યા છે. આવતા દિવસ રોતે નાનું એવું ગામડું આવ્યું છે, દીકરીઓ ગોળિકા કરી રમે છે શેરીમાં. જઈને પૂછ્યું કે બતા કે આયા કોઈ બ્રાહ્મણનો કોરડો છે તો ગોર બાપાની દીકરી બોલી કે હા દાદા કે હું જ ગોર દાદાની દીકરી છું કે બાપા મારે રાત રોકાવું છે તો હાલો મારે ઘરે કે ગોર બાપા કે કાંઈ વાંધો નહીં કે દીકરી ઘરે ઊભી થઈ ગયા કે બધા બાપા કે જો બેન્યું કે મેં કોઈનું ગોળતું વીકી નથી કે તમે મારું ગોળતું વીકશો માં કઈ કે કાંઈ વાંધો નહીં. ગોર બાપા કે દીકરી તો ડાય છે, આગળ દીકરી છે, પાછળ ગોર બાપા છે. ઘરે પતલો ડાળ્યો ગોદડું પાછળ પાણીનો ખર્ચો બની દો છે. ગોર દાદા ઘરમાં જાય છે, બારી આવે છે, ઘરમાં કાંઈ વસ્તુ તો નથી કે સામોરસ નથી કે કાંઈ ઘર તો દાણો નથી. તો ગોર બાપા વધતી જાય છે કે ઘરમાં કાંઈ લાગતું નથી. દીકરી ઘરમાં જાય છે, પાછી બારી આવે છે તો બધા તારા મા બાપ આવે છે ક્યાં જાય છે કે તો એક હતી બીજી કરવા જાવ છે આવશે કે નહીં આવે તો આવશે તો નહીં આવે તો આવશે. ગોર બાપા તો એમાં કઈ સમજ્યા નહીં. પાછું પૂછ્યું બતા હું તો એમાં કાંઈ સમજ્યો નથી કે મને કાંઈ એમાં નથી કે હું તાર બાપા કીધું પડતો કે અમારા ખેતરના પાદર ટીંડા છે કે ટીંડા પડે છે કે એક ટીંડું બુરે છે, બીજું ટીંડું પડે છે કે ને આડી છે નદી તો નદી આવશે તો નહીં આવે, નદી આવશે તો નહીં આવે તો આવશે કે ગોર બાપા તો સમજી ગયા કે આવે કે બચ્ચા કે હાલે કે આ મોટી બધી હોનામાં દીધું ચાલે તો જે લેવું હોય દુકાને જે બધા લઈએ. આ ફળીઓ ઘરમાં મૂકી દે, હોનામાં ફળીઓ દીકરીઓ ઘરમાં ટીંગાડી દીધો છે. ગોર બાપાએ ચપટી બધીને ચીરોડીના ચોખા દીધા છે. કાલે બેટા કે ચોખા રાંધી નાખીએ કે દીકરી તો ગાય ખબર છે કે ચીરોડીના ચોખા છે ઘરમાં વેચી આવીને લોઢાના છેણા હલાવી કે આવ્યો દાદા કે તમે આજે ખાઈ લો ચોખા પડી જાય કે બેટા કે એ તો કલાવે ઈસને આખોડા ખવાય કે તો કે રોટના સણે આપે તો દાદા કઈ તો સુરોડેના ચોખા તે કઈ થોડા સણે વેલા ચડે દીકરી જાય છે કે આ દીકરી જાય તો મારે આ દીકરી લઈ જાવી છે કે દીકરી તો મોટી ભરીને હોના મોઢી દુકાને ગઈ છે, દુકાને લઈ આવી, હીરગાવ લઈ આવી છે, બધી રસોઈની સામગ્રી લઈ આવી છે, સામોરસ લઈ આવી છે, દૂધ લઈ આવી ઘેર આવી ખડકી દીધી જોઈ આવી છે તો કઈ આવી કરે આડી દે આમ આગળ કે જા કરે કાઈ દીધો દીકરી જો આવે સાઈ દીધો તો આપણે બેઠા છે જાદી આચમાં કાઢી દે બાપા આવે એ કરે કે જા બેલ આવ્યા જા કરે મારા ઘરે મહેમાન આવ્યા પણ મારા ઘરમાં રસ્તો દાણો નથી કે હું ખાવા દે છે. ગોરાણીમાં તો આવી કરીને જય શ્રી કૃષ્ણ કે દાદા કે જય શ્રી કૃષ્ણ કે કરવા કાંઈ નતું પણ ભાવનાના બહુ ભૂખ્યા હતા. આદર આવતા ઢોબરા હતા ગોરાણીમાં બેઠા છે તો દીકરી ચા લઈને આવી છે. દીકરીને પાયો તો માને પાયો છે. માને તો વિચાર કર્યો ગોરાણીમાં કે મારા ઘરમાં ચા મોરસ નથી કે દીકરી ક્યાંથી લઈ આવી હશે કે એ તો ચા પી કાઢીને ઘરમાં જાય છે તો દીકરી અડધી રસોઈ રાંધી નાખી છે, અડધી રસોઈ રાંધવાની બાકી છે. કે બટાકું આ બધું ચાથી લઈ આવે કે મને ગોર બાપે મોટી કરીને હોનામાં દીધું કે હજી આપણું ઘણું છે દુકાને બાકી રહ્યું છે કે હોનામાં ઘડીઓ કર્યો છે અમે ઘરમાં ટીંગાડ્યો છે કે
કે કાંઈ વાંધો નહીં કે ગોરાણીમાં તો પાછા બહાર આવીને બેસી જશે, રસોઈ રંધાઈ ગઈ છે, હારે બધા જેમાં છે સુખ શાંતિ છે. હા બધા જેમાં છે તમે ગાલી બેઠા છે તો ગોરાણીમાં પૂછે છે ગોર દાદા કે તમે આયા સુધી આવ્યા તેવો ક્યાં નીચે જાય તેવો કે બાપા કે હું કે દીકરી ગોતવા નીકળ્યો છે, આ પર મહિનો છે, ફરી બસો તો મહિનો અમે લાવી થઈ કે અમે દીકરી ગોતવા નીકળ્યો કે દીકરી અમે આવી કે કોઈ રસોઈ રાંધી રાખે કાઢે કે તમારા દીકરાનું કામ કરે છે કે તો કે મારો દીકરો કાશ્ય ભણવા ગયો છે કે જો મારે જો કોઈ દીકરી દે તો મારે 3 ફેરા કાંડે ફેરવવાના, એક ફેરો મારે છેલ્લો ફેરો ઘરને આંગણે ફેરવવાનો છે કે કાંઈ વાંધો નહીં કે દાદા તમારે ક્યાંય જવાનું નથી કે અમે હવારે આ દીકરી છે એના હવારે ફેરા ફેરવી દઈએ તો ગોર બાપાને નિરાશ થઈ ગઈ છે, ગોર બાપા હોઈ જશે. સવારમાં ગાડ્યા છે, સ્નાન જાન કર્યા છે, સ્નાન જાન કરીને આલો લીલો માંડવો રોપ્યો છે, આલો લીલો માંડવો રોપીને દીકરીના 3 ફેરા ખાંડે ફેરવી દીધા છે. દીકરીને વેવાવાની વિદાય કરી છે કે તું બટા તું દાયથી જોઈએ કે તારી હારુને હારા આવે ત્યાં તું રસોઈ રાખી રાખજે, હાથમાંથી ડોચા લઈ લેજે, હાથમાંથી લોટા લઈ લેજે કે તમને મેણું નહીં ખવડાવતી તો કાંઈ વાંધો નહીં કે મારી કે હું તમને મેણું નહીં ખવડાવું કે હું ઘરનું કામ કરે મારી હાવ આવે છે ત્યાં રસોઈ રાંધી રાખી એમ કરતા દીકરીને તો વળાવવાની વિદાય કરી છે. ગોર બાપા કહે છે બેન ઓલો હોના મનનો ખર્યો ખાલી કરજો કે ગોરાણીમાં તો ખર્યો ઠરવી દીધો છે. ગોર બાપા આગળ ગોર બાપા છે, પાછળ દીકરી છે, હાલતા હાલતા ગામનો પાદર આવ્યું છે, ચાલક વડલો છે. ગોર બાપાએ વિચાર કર્યો કે અરે કેવું કે દીકરા બધાની વહુ ઘરે લઈને જાય તો કોક ગામ મારી કંકી કરશે કે બટા તમે આના બેહો કે હું આપણી તમારી હાહુને મોકલું છું. દાદા તો ઉપર ભાઈ ઘરે જાતે ગોરાણીમાં પૂછે છે કે દીકરી લાવ્યા તો બાજુ બદલે બેઠી છે. ગોરાણીમાં રટલો પાડલો છે, ગોરાણીમાં તો ઉપર તો પૈયે આવ્યા છે તો બદલે જ આવ્યા છે. દીકરી પૈયા લાગી છે કે હાલો બટા ઘરે જાતે ઘરે જઈ કાઢવી રસોઈ રાંધી કાઢવીને જમા છે એ સુખરાજ કરી છે. હવારમાં જાય લોટા તૈયાર કર્યા છે, ધોતિયા તૈયાર કર્યા છે. ગોરાણીમાં ગોર બાપા તો ગોરમાં પૂંજવા જાય છે. ગોરાણીમાં કે છે બટા તો આપણા ચૂલામાં દેતવા બોલાવા દેતી નહીં, તેમ કોઈને ઘરે તું દેતવા લેવા જતી નહીં કે આપણે બ્રાહ્મણ થઈ કે બટા આપણે કોઈને દેતવા ન દેવાય કે કાંઈ વાંધો નહીં મારી કે દીકરી તો ઘરનું કામ કરે છે, ગાતી વાતી જાય છે, કીર્તનના ગાય છે, હાર આવે છે, રસોઈ તૈયાર રાખે છે, આવે છે હાથમાંથી ધોતિયા લઈ લે છે, લોટા લઈ લે છે. એમ કરતા તમે 7-8 ની ચાતા તો પાડોતનના કામ ધમકા કે ગોર બાપા ગોરાણીમાં તો નવા જાય છે કે કોને પૂછીએ કે કોણ ઘેરે કાયમ ગાય વાય છે ને તો મારે દેતવાને બાને જવું છે, આવી કરવી કે બાણું ઉગાડો દીધું તો બાણું ઉગાડવા ગઈ કે મારી કે હું તમારે કામ છે કે બેન કે તો મારે દેતવા જોઈ થઈ કે દેતવા અમારે દેવાય નહીં કે મારી હાઉ એ ના પાડી છે કે આપણે કોઈને ઘરેથી દેતવા લેવાય નહીં, કોઈને દેતવા દેવાય નહીં કે બેન કે મારે દેતવા જોતો નથી પણ કે હું તો જોવાની છું કે આ કોણ ગાય છે કે વાય છે કે ગોર બાપાની તો ગોર પૂંજવા જાય છે, નાના જાય છે કે બેન કે તો કોણ છો કે હું ગોર બાપા છે એના દીકરાની વહુ છું કે તો મારી એને બાળા હાથ નથી કે પેટ વાંજ્યા છે કે બહુરાણી માને કોઈ બાળા હાથ નથી, હવે આ તમારે ખડબાદ રહી છે કે જો બટા રહેવું હોય તો રહેજે, ન રહેવું હોય તો શું કે તારા મા બાપ આવા કેવા કે માયાની મોહિતમાં વહી જશે જે તુને દીધી છે. ગોરાણીમાં ગોર બાપા તુને લાવ્યા છે કે ચા રસોઈ જમી લેવાય, ઘરનું કામ થાય એને સુખ શાંતિ અપરમાય ન નવાય કે તે તને લાવ્યા છે. દીકરી તો મૂંઝાઈ ગઈ છે, દીકરી જોઈ કરીને ભૂઈ ગઈ છે. કાંટા પાકી રસોઈ રાંધી રાંધી વાગ્યા છે ચાલે હાઉને હારા આવ્યા છે, આવીને ખડકી કકડાવે પણ ઘડીકમાં ઉગાડવા નથી જાતી. જ્યારે હું ઉગાડી આવું ખડકી ઉગાડી હાથમાંથી ન લીધા લોટા ન લીધા ધોત્યા ગોરાણીમાં વર્તી જાતે કે મારે ઘરે કોઈ પણ આવી ગયું હોય દીકરી મૂંઝાઈ ગઈ છે નગર કેટલી કિલોમાં હોય કેટલી ઓળખમાં હોય કે એ ગોરાણીમાં ધોત્યા ઉપી દીધા, ધોત્યા ઉપી કરીને જાતે કે બટા તને માથું દુખે છે, તને તાવ આવ્યો છે, તને હું છું છે બટા તું કઈ મને માથું દુખતું નથી, મને તાવે આવ્યો નથી, મને બોલાવવામાં કે તમે પેટ વાંજ્યા છો કે તમારા મારા હાથ નથી કે તમે મારે કામ કરવા લાવ્યા છો, મારા માવતરને તમે મેણું ખવડાવ્યું કે મારાની મોહિતમાં મળી જાય તો કરો બટા તને આ કોણે કીધું બધું, આ તને બધું કોણે શીખવાડ્યું કે આપણી પાડોહાણ આવી હતી, આપણી પાડોહાણે કીધું કે મેં એમ કીધું કે એના દીકરા કાચે ભણવા જશે તો પાડોહાણ એમ કહે છે કાચે ભણવા જાય છે પણ ગામના દીકરા ગોરાણીમાંના દીકરા નહીં કે બટા મારો દીકરો છે એવો કોઈનો દીકરો નથી કે તું કોઈનું કામ ના ન કરે, આપણે સુખી રહેતા હોય કોઈ જોઈ ન હોગે, કોઈ હારી શીખવાના ટાણે દે નહીં, આપણે નબળી
સામાન જાય આપણે ઘરના ધરાય નહીં કે કોઈ દીકરીને તો કઈ માગે પછી આવ્યું નથી દીકરી તો અક્ષરમાં છે કે હાલ બટા કે રસોઈ રાંધી તો ઘર જો રસોઈ રાંધી બધા રાંધવા તો લાવ્યા દેવો કે બટા કે એવા બોલ બોલ ના તો હાલ જમવા તો મારે જમવું નથી કે તમે જમી જાઓ કે બધા તું ન જમતો અમારથી ન જમાય કે દીકરી તો દાય હતી બુદ્ધિવાન હતી અને એમ શું કર્યું આ ગમે એમ દીકરો હોય તો ભલે કે દીકરો ન હોય તો ભલે પણ આ ઘરની વવારું છે આવી સૌ કે તો મારે યક્ષાણા કરે છે કે હાલ એની હારે જમી લઉં કે ઊભી થઈને જમી તમારા બધાની હાલની હારે જમી છે જમી કરીને હોઈ ગઈ છે એ દિવસ અફસોસ ન જોતે એ રાત અફસોસ થઈ ગઈ છે અને એ રાત અફસોસ મેં જઈ બીજે દિવસે સવારે ઉઠી કાઢવીને પતરાન તૈયાર કર્યા છે રોટા તૈયાર કર્યા ધોતિયા તૈયાર કર્યા છે હવે બધા હાથે વડાનું પૂછ્યું 100 વડા ઉગાડીએ હાથમાં વડા તો ન ઉગાડતી 100 પેલો વડો ઉગાડ્યો ચાચાને ધરવડો ભેરો છે દીકરો વડો ઉગાડે છે હમણાં ભેરો છે સોએ વડા કલુતી ભેરા છે દીકરીએ મનમાં વિચાર્યું કે કોઈ નાચાનો કોઈ માંગ નથી કે મારો આખો અવતાર વયો જવાનું ખાય તો તૂટે નહીં દીકરો હોય તો ભલે ન હોય તો ભલે મારી હારું ગટપણ પાડી કે એની સેવા કરી કે દીકરીનું મન ભર્યું તો જો હાલની હાથમાં વડો ઉગાડું કે તમારી હાવ ઉગાડે છે કે યા હાથમાં વડો ઉગાડે છે તો ફરી પરસોત્તમ ભગવાન આટલા માટે ઉભા છે મોર મોગટ ધર્યો છે હાથમાં પુસ્તક લઈ ગયું છે અખંડ દીવો બળે છે ગોરાણી ગોર બાપા પરસોત્તમ ભગવાનને વાળા કે દીકરીનું તો મન ભર્યું થઈ ગયું કરી ત્યાં તો ભગવાન છે કે સાકારો દીધો કે ભાઈ બાવણું દઈ દે કે કવાના ખર્ચ કરે છે કે આપણે 3 ફેરા ખાંડે ફેરા કહીએ કે એક ફેરો બાકી છે કે મારા મા બાપને કહેજે કે સૌદયની મંડપ રોપાવે ગામમાં જો કોઈ નોકરા દે તો નોકરા ગામમાં દેજે નકર પીપળદારને પાસે ચાંદા કરી આવીએ કે બ્રાહ્મણ થઈ જાય છે કે તો કાંઈ વાંધો નહીં દીકરી હલવા જાય છે થોડાઈ જાય છે બોલે છે બતાવી જાય છે તેટલી વાર એના ભોજન કર્યા છે બધી વાર એના જાગરા જાય હા હો હા ઘડી ખડકી કપડાવી જાય થોડી થોડી એકદમ કટકી ઉગાડવાથી હાથમાંથી ધોચા લઈ લીધા લોટા લઈ લીધા હારુના પગના ગળણા નથી લીધા તે ગોરાણી માને એમ થયું કે ઓરડા ઉગાડીના દીકરીએ જોયું છે કે એનું મન ભર્યું થઈ ગયું છે પણ ગોરાણી મને કઈ ખબર નથી કે ફરી પરસોત્તમ ભગવાન પધાર્યા છે ગોરાણી મને કઈ ખબર નથી કે એ તો ગોરાણી મને કઈ ખબર નથી દીકરી તો કાયમ ગાતી જાય છે ને વાતી જાય છે ને કાન ભડકાવે છે કે બારોહણ બોલે છે ઘરે ગામમાં તૈયારી તો તાર છોડીને કાન નહીં હોય કે તો કાયમ કિલોમાં આવી છે જેવા તીર્થના ગાય એટલો બધો એને હું અરજ હોય માયાની મોહિતમાં લઈ ગઈ છે કરતા હાથ દી જશે કેવી છે કે મારી આપણે તો ઘઉં ચોકાહામાં કરવાના છે કે આ બતા કે ઘઉં ચોકાહામાં કરો કે આપણે ચાર બહાર લેવા જવાનું નથી કે દીકરી તો ગાતી જાય છે જાણી જાણીને કીર્તનના ગાય બારોહણના કાન ધમકાવે છે એમ કરતા ચૌદરીનો દિવસ આવ્યો છે જે ગોરાણી માને કહે છે તો આપણે મારી કે ઘઉં ચોકાહામાં કરવાના છે કે આરતી આડા છે કે અમાહાડા કે કાંઈ વાંધો નહીં બતા કે તમે ઘઉં ચોકાહામાં કરો આપણે કઈ કઈ બહાર લેવા નથી જવું દીકરી તો ઘઉં ચોકાહામાં કરશે કીર્તનના ગાતી જાય છે ને કિલોળમાં જેમ દિવસ વીતતા જાય છે દીકરી હરખમાં આવે છે જેમ દિવસ વીતતા જાય છે ગોરાણી તો અફસોસમાં પડે છે રાતની નીંદર નથી આવતી અને વિચાર થાય છે ત્યાં ચૌદયનો દિવસ આવ્યો છે કે મારી યાદ આપણે મંડપ રોપાવાનો છે કે તમારા દીકરાએ કીધું છે કે મારા મા બાપને કહેજે કે મંડપ રોપાવે ગોરાણીમાં વિચાર કરે કે મારે ક્યાં દીકરો હતો મનમાં વિચારા કરે પણ પરસોત્તમ ભગવાન પધાર્યા એ તો એને કઈ ખબર નથી ચૌદયથી મંડપ રોપે છે માને કે મારી તમે ના આવે કે ગોરમાને પધરાવી વેલા આવ્યો પછી મારે કે ગોણીઓ કરવા જવાની છે કે મારે દોસરા દેવા જવાના છે કે ગોર બાપાની ગોરાણીમાં તો ગોર પૂજવા જાય છે ગોરપૂજી કાઢવીને જવાનું ટાણું છે ત્યાં ગોરમાની માથે માથા નાખે છે ગોરમાની માથે માથા નાખીને કહે છે હે પરસોત્તમ ભગવાન હે ટાટા ગોરમાં કે આ તમારો મળવાનો દિવસ છે કે આ તમારી પેટ રાખજો તમે આજ મારી લાજ ધર્મ રાખજો કે આખો મહિનો અમે વાટે દીકરીને રાખ્યો છે આ હવે અમે હું જવાબ દેવું કે પરસોત્તમ ભગવાનને ટાટા ગોરમાને કાલાવાલા કરે છે રોચ્યા કાઢે છે બિચારા દોડે છે ગોરમાને પધરાવી દીધા વીસ મજાના ઘરે આવ્યા છે આવી ગાડીના મંડપમાં બેસી જાતે તો દીકરી એ કહે છે કે મારી કે તમારા મારા દીકરા આવ્યા પરદેશી તો કેટલો હરખ હોય કેટલી વાત હોય તો તમારા દીકરા મંડપમાં પધારે તો તમને કઈ હરખ નથી કે તમે તો હું ગુંજાને બેસી જાતે કે
કે મારી હું તમને તમારે હાચવી હોય કે હું નહીં હાચવું એવું નથી, પણ તમે હું કામ અફસોસમાં પડી જાય. પણ ગોરાણી માને કાંઈ ખબર નથી કે પછી પરિપક્વતમ ભગવાન પધાર્યા છે ઈ. તો એ તો દીકરીએ તો સોળે શણગાર થયો છે, ચુંદડી વળી છે, હાથમાં કંકાવળી લીધી છે, થાળી લીધી છે, પારોહણને કરે છે કે બેન તમારા ઘરે ગુના છે, તમારે જમવાનું છે, તમે આવજો કે નહીં બેન કે મેં વાંજિયાના ઘરનું ચકલી ચણ ન લે કે મેં વાંજિયાનું અમે તો મનુષ્ય થઈ તો અમે થોડા ખાઈએ કે મારે ઘરે નોતરું નહીં લેતી કે. દીકરી તો ગઈ પર જાપે ગઈ તો પીપળા હતા, પીપળે ચાંદલા કરી આવી છે, ચાંદલા કરી આવી ને કે અમારે ઘરે કાંઈ લગ્ન છે કે ગોર બાપા અમારે ઘરે પધાર્યો કેટલા ગાઢના પાડીને બધે ચાંદલા કરી 12 વાગ્યા છે. 12 વાગ્યા છે, મોટા મોટા અબજૂત હાથમાં થેલિયું રહ્યું છે, હાથમાં પુસ્તક છે, ખંભે પ્રસાદ છે ને 12 વાગ્યા છે. જાપે આવી ને ગોર બાપા તો તાણી એમ કે હરિયો હરિયો એ બધું ગામ તો જોવા નીકળ્યું છે. કરે આ ગોર બાપાને કોઈ કે કુટુંબ નતું, પણ તે કેટલા કેવા બ્રાહ્મણો આવ્યા. ઓલી બી જ્યાં દાદા ગોર બાપાની ખડી કે જ્યાં ગોર બાપા એ વધારે આવ્યા ત્યાં તો ઓલી પારોહણ મોસીની દીવીની ગળે દોડીને બારી નીકળી કે કેવા બ્રાહ્મણો આવે કે મેં તો કઈ નોતરું ઝીલ્યું ને નોતરું ઝીલ્યું હોત તો મારે જોવા જવા છે. હવે કઈ જોવાય જવાય નહીં. ગોર બાપા આવી કરીને મંડપમાં બેસી જશે કે બધા બધી સામગ્રી તૈયાર કરો કે પછી છોકરીયા વયા જાય છે. ગોર બાપા ગોરાણીમાં તો બિચારા સાનામના બેઠા છે. દીકરીઓ બાદોટ ટાળ્યા છે, બાદોટ ટાળી કરી બધું તૈયાર કર્યું છે કે મારી કે તમે હવે કીર્તન ના ગાઓ ને તમારા દીકરાને તમે હાથ કરશો તો તમારા દીકરા મંડપમાં પધારશે. થોડા પધાર છે કે મારે હું નામ લઈને ગાવું, ભલે હું નામ લઈને હાથ કરો કે તમે હું નામ છો તો કે પરસોત્તમ મહિનો તો કે એ નામ લઈને હાથ કરો તમે કીર્તન ના ગાઓ તો કે આવે
ગોગળની આશા પૂરી, લોહીની આશા પૂરી કરજો.